લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં થોડું સંભાળીને ચાલવું એવી જરૂરિયાત દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ જૂના સંબંધી તરફથી પણ આપણને નાની મોટી તકલીફો પડી શકે છે. તો સંબંધોમાં પણ આપણે ખૂબ સાવચેતી રાખીને આગળ ચાલવું જરૂરી છે. જે લોકો નોકરી કરે છે એ લોકોને નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. સાસરા પક્ષમાં, મોસાળ પક્ષમાં નાની મોટી તકલીફો આવતી દેખાય છે. તો મિત્રો, આ અઠવાડિયામાં આપણે સંપૂર્ણ સજ્જ થઈને ચાલવાનું છે કે ભાઈ આવનારી તકલીફોને પહોંચી વળીએ અને એનું નિરાકરણ આપણે લાવી શકીએ. તો જ્યારે પણ આપણે સાવધાની રાખીને ચાલીએ છીએ ત્યારે હંમેશા જીત આપણી થાય છે. તો મિત્રો, મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. વેપારિક કામોમાં, રોજિંદા કામોમાં અને નોકરીના કામોમાં એઝ યુઝ્યુઅલ જેમ ચાલે છે એમ ચાલવા દેજો. એમાં કોઈ જોખમ કરવાની જરૂરિયાત નથી દેખાતી. જો જોખમ કરવા ગયા અને ક્યાંક અટકી ગયા તો આપણે પાછા પડીએ એવો અનુભવ થાય. પણ આપણે સમજી વિચારીને આગળ ચાલશું તો કોઈ વાંધો આવતો નથી. આ અઠવાડિયામાં વેપારની વાત કરીએ ને તો જે આપણે લાભની આશા રાખીને બેઠેલા છીએ એ લાભની આશાઓ દૂર જતી દેખાશે. તો અહીંયા પણ આપણે ધીરજ રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં શારીરિક તકલીફો વધતી દેખાય છે. શરીરના જોઈન્ટ દુખે, કમરનો દુખાવો રહે, તમારા ગાયનેક પ્રોબ્લેમ તમને સતાવી શકે છે. તો આ બધી બાબતોમાં બહુ ચોકસાઈ રાખીને ચાલજો અને પોતાના આરોગ્યની કાળજી રાખજો. આ અઠવાડિયામાં ક્રોધ પર કાબૂ રાખવો બહેનો માટે ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોને આ અઠવાડિયામાં થોડી ઘણી માનસિક તકલીફ આવતી દેખાય છે. અભ્યાસ અત્યારે તમારો પરાકાષ્ઠા પર હોય છે, પરીક્ષાઓ ચાલી રહેલી છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે નબળા પડતા હોય ને એવો અનુભવ થાય. એના કારણે આપણી માનસિકતા બગડતી દેખાય. પણ મિત્રો, તમારે મક્કમ રહેવાનું છે, થોડો અભ્યાસ વધારવાનો છે, મહેનત વધુ કરવાની છે, જેથી કરીને આપણે અભ્યાસમાં પાછા ન પડીએ અને આપણી માનસિક પરિસ્થિતિઓ બગડે નહીં. તો વિદ્યાર્થીઓએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં વાત કરીએ તો મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું નબળું સાબિત થાય. આપણી માનસિકતાને કારણે આપણા શરીર પર અસર આવતી દેખાય. આપણા રોજિંદા કાર્ય આપણે પૂરા કરવામાં સક્ષમ ન હોઈએ એવો અનુભવ થાય અને આના કારણે આપણી માનસિકતા તો બગડે જ, પણ આપણા કામો પણ બગડે. તો આ અઠવાડિયામાં થોડુંક મન મજબૂત રાખીને મક્કમ નિર્ણયો લઈને આગળ ચાલશો તો તમે તમારા કામમાં સરળતાથી આગળ વધી શકશો અને સ્વાસ્થ્યને સંભાળી શકશો. મિત્રો, આ અઠવાડિયામાં વાહન ચલાવો તો જરાક પણ બેદરકારી નહીં, કારણ કે આ અઠવાડિયામાં તમારી માનસિકતા એવી છે કે તમે ધ્યાન ગુમાવી બેસો તો ક્યાં તમને મોટી ઈજા થાય, ક્યાં તમારા થકી કોઈક બીજાને મોટી ઈજા તમે પહોંચાડી શકો છો. તો સાવધાની જરૂર રાખજો, નહીં તો મોટી તકલીફ તમને આવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. સોનું, ચાંદી, તાંબુ આ 3 ધાતુ ભેગું કરીને એક વીંટી જેવી વસ્તુ બનાવીને પહેરવી જોઈએ.
જો આ ન કરી શકો ને તો એક તાંબાનો ટુકડો સાથે રાખજો, જેથી તમારો મંગળ તમને ધોકો ન આપે. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લેજો, એને મદદ કરજો. મીઠી વસ્તુ ખાવી, ખવડાવી, નાની નાની કન્યાઓને મીઠી વસ્તુ ખાવા માટે આપવી. અને મિત્રો, મેં કીધું એમ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો ને હનુમાનજીની આરાધના કરશો તો ઘણી મોટી રાહત રહેશે. આ અઠવાડિયામાં ભાઈઓ સાથેના સંબંધ બગડે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં વડીલ વર્ગથી તમને બહુ મોટી રાહત મળતી દેખાય છે. એમના તરફથી સહાય મળી શકે છે. કોઈ વારસાગત સંપત્તિમાં તમારો હિસ્સો સામેલ કરવામાં આવે અથવા વારસાગત સંપત્તિથી તમને ફાયદો થવાની શક્યતાઓ મોટી છે. તે સિવાય આ અઠવાડિયામાં જે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયો તમારા માટે સારા સાબિત થાય અને સાચી દિશાઓ આપણા માટે ખુલતી દેખાય. તો વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણી મોટી રાહત લઈને આવતું દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા બધા જેની કુંડળીમાં શનિ સારો છે એવા લોકો પ્રોપર્ટીમાં, સ્થાવર મિલકતમાં તમે રોકાણ કરી શકશો અને એનાથી સારો લાભ તમે લઈ શકશો. આ બધી બાબતો તમારા જીવનમાં ઉમેરાતી દેખાય છે. છતાં પણ મારી એવી સલાહ છે કે તમારે આર્થિક બાબતમાં ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવાનું છે, નહીં તો આવનારા સમયમાં કદાચ આપણે પાછા પડતા દેખાઈએ. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ પોતાના સંતાનો અને ઘરના વડીલોના સ્વાસ્થ્યની ખાસ સંભાળ રાખવાની છે, નહીં તો સંતાનોનું અથવા ઘરના વડીલોનું સ્વાસ્થ્ય તમને ચિંતાજનક વાતાવરણમાં લાવી શકે છે. તો મિત્રો, આ બાબતોમાં પહેલેથી ધ્યાન આપજો, જેથી કરીને છેલ્લી ઘડીએ આપને દોડધામ ન કરવી પડે. આપણને એમ લાગે કે ભાઈ ઘરના વડીલ કે કોઈ બાળકની તબિયતમાં કંઈક બદલાવ છે તો ડાક્ટરી સલાહ સૌથી પહેલાં લેવી અને પછી જ જીવનમાં આગળ વધજો. નહીં તો તમને અચાનક અધૂરી યાત્રાએ પાછા આવવું પડે એવા સંજોગો પણ બનતા દેખાય છે. તો વૃષભ રાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયામાં થોડીક તકલીફો વધતી દેખાય છે. સંબંધો સાચવવામાં તમને તકલીફ પડે, આરોગ્ય તમને સાથ નથી આપતું, તો આ બાબતોમાં પહેલેથી સાવધાની રાખજો અને સંભાળીને આગળ ચાલશો તો બચીને રહેવાય. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિની ઘણી બધી બહેનો સંબંધો જાળવવામાં અણગમો દર્શાવે એવું નહીં કરો. સંબંધો આપણા માટે ખૂબ મહત્ત્વના હોય છે અને સારા કે નબળા સંબંધો જો આપણે જાળવી રાખીએ ને તો એકના એક દિવસ એ સંબંધોથી આપણને સારા ફાયદાઓ મળે છે. તો બહેનોએ આ બાબતમાં અવશ્ય ધ્યાન આપવું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કહેવાનું કે અત્યારે તમારા પર આળસ હાવી થતી દેખાય છે. તમારો મિત્ર અને તમારું આરોગ્ય, આ બે વસ્તુ તમારા અભ્યાસમાં અવરોધ લાવતા દેખાય છે. તો ખોટા મિત્રથી દૂર રહેવું અને આરોગ્ય સાચવીને આગળ ચાલજો. તો અત્યારે જે તમારી ફાઇનલ એક્ઝામો ચાલી રહેલી છે એમાં સારો દેખાવ કરીને આપણે આગામી વર્ષ માટેની તૈયારી કરી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે ગુલાબી કલર લકી છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ કહું તો અત્યારે જે લોકોને પહેલેથી પિત્ત વાયુની તકલીફ છે એ લોકોએ પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. સમયસર ખાવું, વધારે પડતો વાયુ થાય એવા ખોરાકોથી દૂર રહેવું અને નિયમિત કસરત કરીને આગળ ચાલશો તો તમે તમારા આરોગ્યને સંભાળી શકશો. આ અઠવાડિયામાં પિત્ત વાયુનું જો પ્રમાણ વધે ને એવા માણસોને અઠવાડિયામાં વધારે ગુસ્સો આવશે અને ગુસ્સામાં બોલાયેલી ભાષાથી સંબંધો પર અસર આવતી દેખાય છે. તો મિત્રો, તમારા આરોગ્યને ચોક્કસ રીતે સાચવજો. કોઈ યાત્રા પ્રવાસમાં જાઓ તો તમારે પડવા વાગવાથી સંભાળીને ચાલવાનું છે. ઉતાવળમાં કોઈ પણ કામ આ અઠવાડિયામાં કરવાનું નથી. ભાગવું, દોડવું, જલ્દી કંઈ કામ કરીને પાછા આવી જવું, આવા બધા વિચારો મનમાં લાવતા જ નહીં. એકદમ શાંતિથી જે કંઈ પણ કામ છે, જ્યાં કંઈ જવાનું છે, કોઈ વાહન ચલાવવાનું, બધામાં આપણે ધીરજ રાખીને ચાલશું તો ફાયદો થશે.
તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માતા મહાલક્ષ્મીની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, જીવન સાથીનું માન સન્માન જાળવવું જોઈએ. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. જેનો શુક્ર 6, 7, 8 આવા સ્થાનોમાં બેઠેલો છે તે લોકોએ એક ફૂલ માથા પરથી ઓવારી ને ગંદા વહેતા પાણીમાં વહાવવું જોઈએ. કાંસાની વાડકીમાં દહીં, ચોખા, ઘી આવી વસ્તુ ભરી ને મંદિરમાં દાન કરી શકાય. આ અઠવાડિયામાં પહેરવેશ વ્યવસ્થિત રાખજો ને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં સુખની બાબત જોઈએ તો મધ્યમ સુખ આપતું અઠવાડિયું છે. મિત્રો આ અઠવાડિયામાં એકાદ દિવસ ટેન્શનવાળો પણ રહેશે ને બાકીના દિવસો તમને રાહતભરી જિંદગી આપી જાય. આ અઠવાડિયામાં આરોગ્ય પર થોડું ધ્યાન આપજો અને લેવાના નિર્ણય બહુ સમજી વિચારીને લેવાના છે તો આની પર ચોકસાઈ જરૂર રાખજો. નહીં તો એક નાનકડો ખોટો નિર્ણય આપણા જીવનને બરબાદ કરી શકે છે. તો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં મન શાંત રાખવાનું છે, ધીરજ રાખવાની છે, પોતાના આરોગ્યની કાળજી રાખવાની છે. આ અઠવાડિયામાં નોકરિયાતોએ પોતાના સહકર્મી અને પોતાના જે ઉપલા અધિકારી છે એ લોકોની સાથે સંબંધ જાળવીને ચાલવાનું છે. એમાં ક્યાંય પણ ઉતાવળ નહીં કરતા, નહીં તો નાનકડી ભૂલ જીવનમાં તકલીફ સર્જી શકે છે. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ ઘરની સ્ત્રીઓની તબિયત પર ધ્યાન આપવાનું છે. ખાસ કરીને જો તમારી નાની બહેન હોય તો તે માતા, સાસુ, માસી, ફોઈ આવા પાત્ર તમારી નજીક જે રહેતા હોય એ લોકોની તબિયતમાં આ અઠવાડિયામાં ઉથલપાથલ થતી દેખાય છે. તો પહેલેથી તૈયારી રાખજો અને પહેલેથી પૂછી જ લેજો, ખબર અંતર કાઢી જ લેજો કે ભાઈ કોઈ તકલીફ છે તો વહેલાસર ડાક્ટરની સલાહ લઈ દવા લઈને પછી આ અઠવાડિયાની શરૂઆત કરશો તો બચીને રહેવાય. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ પારિવારિક મતભેદો વધે નહીં એની કાળજી રાખવાની ખૂબ મોટી જરૂરિયાત દેખાય. આર્થિક બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં તમારી આર્થિક બાબત પર શનિ બહુ મહત્ત્વનો ભાગ ભજવી જશે. તમારા કર્મને ફળના રૂપમાં રૂપાંતરિત કરવાની તાકાત શનિ પાસે છે અને આ અઠવાડિયામાં તમારી રાશિ પર શનિનું જે પ્રભુત્વ છે ને તે આ રીતનું દેખાય છે કે તમારા કરેલા કર્મ પ્રમાણે શનિ તમારા જીવનમાં ફળ ઉમેરી જાય. તો મિત્રો સારા કર્મની સાથે ચાલશો તો જીવન સ્થિર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું પોતાના કરેલા કામો, પોતાના કરેલા કર્મ અને પોતે કરેલી મહેનતના રૂપમાં એનું ફળ આપતું દેખાશે. બહેનોએ આ અઠવાડિયામાં કાયદાકીય કામોથી સંભાળીને રહેવાનું છે. એવા કોઈ કાર્યમાં ફસાતા નહીં કે જ્યાં તમને કાયદો દંડ આપી જાય, નહીં તો મુશ્કેલીઓ વધે. જો તમે કાળજી રાખીને ચાલો અને થોડું ધ્યાન રાખીને ચાલશો ને તો આ અઠવાડિયામાં તમારા જીવનમાં સુખ લાવનારા નવા રસ્તાઓ ખુલતા દેખાશે અને એનાથી તમને સારામાં સારો લાભ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં પોતાની ઇતર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાની જરૂરિયાત છે. જો તમે કંઈક ભૂલ કરો છો તો તમને અભ્યાસમાં નુકસાન થાય છે અને એકાગ્ર મનથી તમારા અભ્યાસમાં જોડાઈને ચાલશો તો સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કંઈ જ નથી કરવાનું, ફક્ત ને ફક્ત વિદ્યા અભ્યાસને વળગીને રહેવાનું છે અને એની પર મહેનત કરવાની છે. મિત્રો આપણે પરીક્ષાનો જે સમય હોય છે ને એ સમય દરમિયાન જો આપણે થોડીક એકાગ્રતા જાળવીએ ને તો ચોક્કસ આપણે બહુ સારા ફાયદાઓ મળે છે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે લાઇટ કેસરી, આછો કેસરી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં તમારે તમારી માનસિકતા સાચવવાની જરૂરિયાત છે. વધુ પડતા બોજાઓ લઈને ચાલશો તો માનસિકતાઓ તમારી અસ્થિર થતી દેખાશે અને એને કારણે તમારા
કામકાજ બી બગડે, આરોગ્ય બી બગડે અને તમારી કાર્યક્ષમતા પર ઘાત થતી દેખાય. ખાવા પીવામાં ખૂબ કાળજી રાખજો અને શરદી કફ જેવી બીમારીઓથી બચીને ચાલવું. અને જો હોય તો પહેલેથી ડાક્ટરની સલાહ લઈને ચાલશો તો આ અઠવાડિયું બગડે નહીં. મિત્રો, આ અઠવાડિયામાં મિથુન રાશિવાળાએ જે ગ્રહોની અસર છે ને તે એવી છે કે તમને ન ગમતા કાર્ય પણ કરવા પડશે. તો આ વખતે માનસિકતા જાળવવી, નહીં તો તમારી તબિયત પર મોટી અસર આવે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની છે. રાત બેરાતની મુસાફરી બને ત્યાં સુધી ટાળજો, નહીં તો નાની મોટી ઈજાઓની સંભાવનાઓ નકારી નથી શકાતી. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ ખાસ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. લીલા મગ લીલા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવા જોઈએ. કોઈ હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. હિજડાને લીલું વસ્ત્ર, લીલી બંગડી દાનમાં આપવા જોઈએ. આ અઠવાડિયામાં તમે માટીના વાસણમાં મશરૂમ ભરીને દાન કરી શકો છો. આ ઉપાય તમારી બીમારીને કંટ્રોલ કરવા માટેનો છે. તે સિવાય કન્યા પૂજન કરી શકાય, નાની નાની દીકરીઓને જમાડી શકાય, એમને દક્ષિણા આપી શકાય. બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રની સેવા કરી શકાય. આવા પાત્રને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવું. મિત્રો, આ અઠવાડિયામાં મારી એક સલાહ છે તે ખાસ રીતે ધ્યાનમાં લેજો. આ અઠવાડિયામાં આપણે ઘરમાં જે પૂજા કરીએ છીએ ને એ પૂજાનું સ્થાન આ અઠવાડિયામાં બદલવું નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. ભાગ્યનો સાથ મળતો દેખાય છે અને ભાગ્યનો દેવતા આપણી ઉપર સારી એવી કૃપા આ અઠવાડિયામાં વરસાવી જાય. આ અઠવાડિયામાં તમારા કાર્યમાં તમે કંઈક નવું કામ ઉમેરી શકો છો. કોઈ નવા માણસો સાથેની મિટિંગ તમારા માટે અગત્યની સાબિત થાય અને જીવનમાં આગળ વધવાના ઘણા બધા રસ્તાઓ તમે જાતે ખોલી શકો છો. આ અઠવાડિયામાં આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. અંગત સંબંધોમાં થોડી કડવાશ આવે અથવા તેમાં કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં તમારા પોતાના સ્વભાવથી તમને ઘણી બધી રાહત મળતી દેખાશે. કાર્ય પદ્ધતિમાં કંઈક નવું કરવાની પ્રેરણા પણ તમને કોઈક વ્યક્તિ સાથેની વાતચીતમાંથી મળે અને એનાથી તમે તમારા જીવનમાં કંઈક નવું કાર્ય ઉમેરી શકશો. આ અઠવાડિયામાં છે ને દૈવીય સહાય મળતી દેખાય છે ને એમની સહાયથી આપણે આપણા જીવનમાં ઘણી બધી નવી વસ્તુઓને ઉમેરી શકશું. મિત્રો, આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ પોતાના કર્મને આધીન જે કંઈ પણ ફળ છે તે ભોગવવાની તૈયારી સાથે ચાલવાનું છે. દરેક કર્ક રાશિવાળા સુખ ભોગવશે એવું ન કહી શકું, કારણ કે તમારે કર્મને આધીન સુખ મેળવવાનું છે. તો એની તૈયારી તમારે ચોક્કસ રીતે કરવી પડે. હા, આ અઠવાડિયામાં કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લો તો મનથી, દિલથી ભાગ લેજો. એમાં આડંબર નહીં કરતા. આડંબર તમને પાછા પાડવાની પૂરેપૂરી તાકાત રાખે છે. તો આની કાળજી અવશ્ય રાખજો અને જીવનમાં સ્થિરતા લાવવાની જે એક તક છે એને ઝડપીને આગળ ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પણ પોતાના કર્મને આધીન ચાલવાનું છે. તમારી મનોવૃત્તિ બદલાઈ ન જાય એની કાળજી રાખજો. મનોવૃત્તિ બદલાશે તો એનું ફળ પણ તમારે એ જ રીતે ભોગવવું પડશે. તો આ બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપીને ચાલશો તો તમને ફાયદો જરૂર થશે. બહેનોએ તબિયતની કાળજી રાખવાની છે ને પરિવારના સભ્ય આપણી વિરુદ્ધ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો, એક જ વાત ધ્યાન રાખવાની છે, સમયનો સદુપયોગ કરવાનો છે, નહીં તો તમને તકલીફ પડે. જો આપણે સમયસર કામ નથી કરતા અને એ કામનું પરિણામ આપણે સમયસર નથી મળતું તો એ પરિણામનો આપણને કોઈ ફાયદો નથી મળતો. એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલશો તો તકલીફો ઓછી થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે દૂધિયો ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય.
કર્ક રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં પૂરતું ધ્યાન રાખવાનું છે. સામાજિક સંબંધોમાં તણાવ આવતો દેખાય છે, એને કારણે તમારી માનસિકતા નબળી પડતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારા પરિવારના સભ્ય તમારી પરિસ્થિતિ જોઈને તમારો ઉપયોગ કરી લે તો નવાઈ નહીં. પેટથી ઘૂંટણ, પેટથી શરૂ થાય આપણી નાભીથી અને ઘૂંટણ સુધીના ભાગમાં નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે. તો આ બધી બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો અને ચોક્કસ કાળજી રાખીને આગળ ચાલશો તો આરોગ્ય સાચવી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ, પોતાની માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા અને શક્ય હોય તો માતા પાસે થોડીક ચાંદી અને ચોખા લઈને સાથે રાખજો. દૂધનું દાન કરાય, ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરાય, કોઈ ગરીબને, ભૂખ્યાને, બીમારને દૂધ પીવડાવાય. શનિની 2.5 વર્ષની પનોતીનો ઉતરતો પાયો છે, તો કોઈ મજૂરને દૂધ પીવડાવશો તો પણ તમને બહુ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જુગાર, લોટરી, સટ્ટો આ બધી બાબતોથી દૂર રહેશો એટલો ફાયદો થશે. અને મિત્રો માતા પિતાની સેવા અચૂક કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ને તો ખૂબ સમજી વિચારીને લેવાની જરૂરિયાત દેખાય છે. થોડી રાહ જોજો, ધીરજ રાખજો, ઉતાવળમાં ખોટો નિર્ણય ન લેવાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં ઘરના વડીલ વર્ગ કે કૌટુંબિક સભ્યો સાથે બહુ નાની સરખી બાબતમાં કંઈક જીભાજોડી થાય ને એને કારણે મનદુખના પ્રસંગો ઊભા ન થાય એ સાવચેતી તમારે આ અઠવાડિયામાં જરૂરથી રાખવી જોઈએ. આ અઠવાડિયામાં સમજી વિચારીને કરેલી મહેનત, ખરી દિશામાં કરેલો પુરુષાર્થ ચોક્કસપણે આપણને સારું ફળ આપશે. તો આ બધી બાબતો આપણે જાતે જ કરી શકીએ. આ બાબતોમાં કોઈ બીજો માણસ નિર્ણય નથી લઈ શકતો. તો આ બાબતની કાળજી રાખીને જીવનમાં આગળ વધવાની કોશિશ તમને શિખર પર લઈ જાય. ઘણાને બની શકે છે કે ભાઈ પરિશ્રમનું ફળ કદાચ ઓછું મળે, પણ ત્યાં નારાજગી નથી લાવવાની, સમજી વિચારીને ચાલવાનું છે. આપણે છે ને આપણા નિશ્ચિત સારા કર્મને વળગીને ચાલીએ છીએ ને ત્યારે આપણને બહુ સારો ફાયદો મળે છે. ભલે થોડી વિલંબની પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ ફળ યોગ્ય સમયે યોગ્ય રીતે મળે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ખર્ચાઓ પર કાબૂ રાખવાની જરૂરિયાત છે. તમારા હાથમાં આવેલા નાણાં જો તમે બચાવી શકશો તો તમારા માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. અને જો બચતમાં ધ્યાન નથી આપતા, બચત નથી કરી શકતા તો તમારી મુશ્કેલીઓ વધવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાય છે. કદાચ મહિનાના છેલ્લા દિવસોમાં તમને તકલીફ પડી શકે છે. કોઈ નાનકડો વેપાર કરતી હોય બહેનો, નોકરી કરતી હોય એ લોકોને માટે આ સમય સારો છે. બઢતી બદલીની અસર તમને જોવા મળે ને એ તમારા સારા માટે હશે એ વાત ચોક્કસપણે હું કહી શકું છું. આ અઠવાડિયામાં બહેનોએ આર્થિક, માનસિક આ તકલીફો થોડા પ્રમાણમાં ભોગવવી પડે, પણ ત્યાં મક્કમ રહીને આગળ ચાલશો તો આને આપણે પાર કરી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખોટા મિત્ર જે તમારો ટાઈમ પસાર કરે છે, તમારો ઉપયોગ કરે છે એવા લોકોથી દૂર રહેવાનું છે. બીજી બધી ઇતર પ્રવૃત્તિઓને સાઈડ કરીને પોતાના જીવનમાં અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું. મિત્રો અત્યારે લગભગ વર્ષનો છેલ્લો સમય ચાલી રહેલો છે, તો એની પર પૂરતું ધ્યાન આપો. અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધશો તો બહુ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ વખતે વર્તમાનમાં આવીને જીવજો. કાલે હું આમ કરી દઈશ, આગળના સમયમાં મેં આમ કરેલું, અત્યારે આ કરીશ, એનાથી આ ફાયદો, આવા કોઈ વિચાર નહીં. એટ પ્રેઝન્ટ તમે જ્યાં છો, જે સમયમાં છો, જે સમયની સાથે ચાલી રહ્યા છો એમાં જીવજો. અને એ સમયમાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપજો, પોતાના શરીર પર ધ્યાન આપજો અને તે સમયે રહેલી તમારી સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરશો
તો આ અઠવાડિયામાં આરોગ્ય સાચવી શકાશે. આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની કલ્પનાઓ મનમાં જોડવાની નથી, નહીં તો આપની કલ્પનાઓ એના સ્થાન પર જ રહી જાય ને આપણે આરોગ્યની બાબતમાં લથડી જઈએ. તો આનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો તકલીફ પડે. અને મિત્રો, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો ઋતુનો માર ન પડે એનું ધ્યાન રાખજો. તડકામાં ફરવા નીકળો તો માથા પર લાઇટ કલરની ટોપી નાખીને ચાલશો તો ઘણો મોટો બચાવ તમારા જીવનમાં થતો દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, અને જો ઘરે લાવીને જમાડો છો તો અતિ ઉત્તમ. આ અઠવાડિયામાં ચપટી ગોળ ખાઈ પાણી પીને પછી કામની શરૂઆત કરજો. તાંબુ પહેરાઈ, જો પહેલેથી માણેક પહેરો છો તો વાંધો નથી. વહેતા પાણીમાં ગોળનો ટુકડો ઓવારીને વહાવી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં ખોટા કામથી દૂર રહેજો, નહીં તો મુશ્કેલીઓ વધે. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ અને ઘરનું આંગણું ખુલ્લું રાખવું, જેથી સૂર્યનો પ્રકાશ આપણા ઘરમાં આવી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ સાચવીને ચાલવું ખૂબ જરૂરી છે. જો આપણે સાચવતા નથી, આપણે બેદરકારી રાખીને જીવન જીવીએ છીએ તો મુશ્કેલીઓ પડે. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં નાની મોટી તકલીફ આવતી દેખાય છે. અણધારી તકલીફ આવવાથી કદાચ આપણે મુશ્કેલીમાં મુકાઈએ, તેની પૂર્વ તૈયારીઓ કરીને ચાલજો. થોડું ઘણું ભંડોળ સ્પેરમાં રાખીને ચાલવું, જેથી કરીને આપણે અણીના સમયે આર્થિક રીતે અટવાઈએ નહીં. આ અઠવાડિયામાં આપણી સામાજિક જવાબદારીઓમાં પણ વધારો થતો દેખાય છે. અને મિત્રો, બહુ ખાસ વાત કહું તો આ અઠવાડિયામાં તમે તમારી જવાબદારીઓથી ભાગી નથી શકવાના, તો એની પર પૂરતું ધ્યાન આપજો અને જવાબદારી નિભાવવા માટે કમર કસીને ચાલજો. આ અઠવાડિયામાં તમારા વેપારમાં તમારા સહકર્મી, તમારા ભાગીદાર અને તમારા વેપારી વર્ગ સાથે કોઈ મનમોટાવ ન થાય એની કાળજી રાખશો તો તકલીફ ઓછી થશે. આ અઠવાડિયામાં એન્જિનિયરિંગ લાઇનમાં કામ કરતા માણસોએ ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે, નહીં તો મશીનથી ઈજા થઈ શકે છે, તમારા સહકાર્યકરોને ઈજા થઈ શકે છે, અથવા મશીન બગડે ને મોટા ખર્ચા કરવા પડે, એ સંજોગો ચોક્કસપણે બનતા દેખાય છે. તો આ બાબતમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે. બહેનો અઠવાડિયામાં ઘણા બધા જૂના જે સંબંધોમાં કચાશ રહી ગયેલી છે એને પૂર્ણ કરવામાં સફળતા મેળવશે અને એ સંબંધોને મજબૂત કરી શકશે. આ અઠવાડિયામાં બહેનો પારિવારિક અને કૌટુંબિક જવાબદારીઓ ખૂબ મજબૂતાઈથી નિભાવશે અને કુટુંબની એકતાને જાળવવા માટે સારા પ્રયત્નો કરશે અને એમાં સારી સફળતા મેળવશે. ઘણી બધી બહેનો જે વધારે પડતું બોલે છે ને એ લોકોએ આ અઠવાડિયામાં અમુક સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવતી દેખાશે અને એ નુકસાન તમારે સહન કરવું પડશે. તો આ બાબતોમાં ખાસ કાળજી રાખવી જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડું મધ્યમ છે. કરેલી મહેનતનું ફળ મળે પણ એમાં વિલંબ થાય. કદાચ તમને આ અઠવાડિયામાં કોઈ સારી સફળતા અભ્યાસમાં ન મળે, પણ તમારે મન મજબૂત કરીને અભ્યાસમાં લાગી રહેવાનું છે, જેથી કરીને આપણે આવનારા સમયમાં અભ્યાસમાં મજબૂત થઈને આગળ વધી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશરની બીમારી છે એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવાનું છે. હાર્ટને લગતા રોગો છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રીતે રાખવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ નિર્ણય લેવાનો છે તેમાં ઉતાવળ નહીં કરતા, નહીં તો એ તમારું ટેન્શન વધારે અને ટેન્શનને કારણે તમારી તબિયત બગડી શકે છે. આ અઠવાડિયામાં પડવું વાગવું એ બાબતમાં સંભાળવું. જો તમે પડ્યા ને હાડકું તૂટ્યું તો કોઈ નાની શસ્ત્રક્રિયા ચોક્કસ રીતે તમારે કરાવવી પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે
કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, નાની નાની દીકરીઓને જમાડવી જોઈએ અથવા મિષ્ટાન ખાવા માટે આપવું જોઈએ. મા દુર્ગાને લીલા કલરની સાડી, લીલા કલરની બંગડી, હિજડાના આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ. મશરૂમ માટીના વાસણમાં ભરીને મા દુર્ગાના મંદિરે દાન કરી શકાય, શિવ મંદિરે દાન કરી શકાય. બહેન ફોઈ, માસી સાડી આવા લોકોને ત્યાં જઈએ તો મિષ્ટાન લઈને જવું જોઈએ. લીલા મગ દાન કરી શકાય, પક્ષીઓની સેવા કરી શકાય. બરાબર, આવા નાના નાના ઉપાય તમને ચોક્કસ ફાયદો આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું મધ્યમ ગણી શકે, કારણ કે આ અઠવાડિયામાં ફાયદો પણ છે અને નાની મોટી નુકસાની પણ વેઠવી પડે એવા સંજોગો આ અઠવાડિયું લઈને આવ્યું છે. સરકારી કામમાં જોડાયેલા માણસોએ સંભાળીને ચાલવું. નોકરી કરો છો તો તેની જે કંઈ મર્યાદાઓ છે એની પર ધ્યાન આપજો. મર્યાદા તોડીને આગળ ચાલશો, તમારા સ્વચ્છંદી નિર્ણયો તમને નીચે લાવી શકે છે. વેપારમાં ફાયદો ચોક્કસ દેખાય છે, પણ આ ફાયદો વેપારીઓ પાસેથી અચાનક કોઈ અજ્ઞાત માણસ છેતરીને લઈ ન જાય એનું ધ્યાન પણ તુલા રાશિના વેપારીઓએ રાખવાનું છે. આ અઠવાડિયામાં તુલા રાશિવાળાએ કોઈ પણ બાબતમાં અતિરેક નથી કરવાનો. અતિરેક તમને થકવી નાખશે અને એ થાકના કારણે તમે પાછા પડશો તો જે મહેનત તમે સફળતા માટે કરીને એનું લેવલ પાછું ત્યાં જ આવી જશે. પેલા વર્તુળમાં ફરીએ ને એના જેવું ગોળ ફરીને પાછા આપણે ત્યાં જ આવી જઈએ, એવી ઘટનાઓ આ અઠવાડિયામાં તમારી સાથે ઘટતી દેખાય. તો આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખજો, નહીં તો તમારી તકલીફ વધી શકે જ. આ અઠવાડિયામાં ઘણા બધા તુલા રાશિવાળા પારિવારિક સભ્યો એ લોકોના દબાણમાં કંઈક વધુ પડતા ટેન્શનને ભોગવી શકે છે. અહીંયા તમારે તમારી તબિયતનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. જે લોકો પહેલેથી હાર્ટના રોગી છે એ લોકોએ આ સમયનો બને ત્યાં સુધી ત્યાગ કરવો જરૂરી છે. દૂર રહેજો, કદાચ 2 દિવસ ફરી આવજો, પણ આ બધી બાબતોથી દૂર રહેશો ને તો બચી જવાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. આજ સુધી તમારી સાથે જે વ્યવહાર થયા છે એનો હિસાબ ચૂકતે કરવાનો મોકો તમને આ અઠવાડિયામાં મળશે. સારા સાથે સારો અને ખરાબ સાથે પણ સારો કરજો. ખરાબ સાથે આપણે ખરાબ નથી કરવું એ વાત ચોક્કસ ધ્યાન રાખજો. તમે તમારી સાથે જે માણસે ખરાબ કામ કર્યું છે તેની સાથે તમે સારો વ્યવહાર કરશો તો એ માણસ બદલો લેવાની ભાવના જે આપણી હોય ને એના કરતાં વધારે સારું કામ આપણે કરી શકીશું. કેમ? આપણે બદલો લેવાની સાથે ખરાબ કર્યું, પણ આપણે ખરાબની સામે સારું કર્યું તો એને શરમ લાગશે અને શરમથી એનું માથું નમતું દેખાય. તો આ કર્મની જે ગતિ છે ને એને આ રીતે જોડીએ ને તો જીવનમાં આપણે બહુ સારી સફળતા મળે છે. તો બહેનોએ આ બાબતમાં ધ્યાન અવશ્ય રાખવું.
તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. તમારા કરેલા પુરુષાર્થનું પૂરેપૂરું પરિણામ તમારા સુધી પહોંચતું દેખાય છે. તમારી અત્યારે જો પરીક્ષાઓ ચાલતી હશે તો તમે સારો દેખાવ કરી શકશો અને સારી મહેનતનું સારું પરિણામ મેળવવાની જે તમારી ઈચ્છા છે તેને પરિપૂર્ણ કરતા દેખાશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો તમે ધ્યાન રાખશો તો બચીને રહેશો. જો ધ્યાન ન રાખ્યું તો ખાનપાનની આદત તમારી પાચન શક્તિ પર અસર કરી શકે છે અને પાચન શક્તિ બગડે ત્યારે માણસ સંપૂર્ણપણે ડિસ્ટર્બ થઈ જાય છે. વાયુ પ્રકૃતિવાળાએ ખૂબ સંભાળીને ચાલવાનું છે. પિત્તની અસર વધતા ઘણી મોટી નુકસાની તમને મળી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર, સફેદ રૂં, સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુ દાન કરી શકાય. ખડી સાકરનું દાન કરી શકાય. કંદમૂળનું દાન કરી શકાય. ગાયની સેવા, કાળી ગાયની સેવા કરી શકાય. બટાકા બાફીને એમાં દહીં ભેળવીને ગાયને ખવડાવી શકાય. જીવનસાથીના વજન બરોબર જુવાર દાન કરી શકાય. આ અઠવાડિયામાં છે ને મફતમાં કોઈની પાસે કંઈ લેતા નહીં. એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરો અને કોઈ પણ ધર્મસ્થાન સામે માથું ટેકવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમે તમારા સ્વભાવ પાસે મજબૂર થઈ જાઓ છો તો એ બાબતનું ધ્યાન રાખજો. મિત્રો સ્વભાવમાં રહેલો ગુસ્સો, ક્રોધ એને શાંત કરીને આ અઠવાડિયામાં ચાલવાનું છે તો મોટી અને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં તમે પોતે તો સારું કામ કરી શકશો, તમારા સંતાનો પણ ખૂબ આગળ વધતા દેખાય છે. તો એ જે સંતાનોની પ્રગતિ છે ને એને માણવાની તૈયારી પણ તમારે આ અઠવાડિયામાં રાખવાની છે. આ અઠવાડિયામાં પ્રેમ સંબંધોમાં બદલાવ આવતો દેખાય છે. તો અહીંયા પણ ધ્યાન આપજો કે ભાઈ કોઈ ખોટા પાત્રથી કોઈ મોટો આપણને ધોકો ન મળી જાય, એ કાળજી પણ તમારે અવશ્ય રાખવાની છે. આ અઠવાડિયામાં ગુસ્સા પર કાબૂ રાખવો, પોતાના મન પર કાબૂ રાખવો અને પોતાના નેગેટિવ વિચારોને પણ કાબૂમાં રાખવાના છે. અને આ બધી વસ્તુ વાહન ચલાવતી વખતે બિલકુલ નહીં તો વાહન ચલાવવામાં આપણને ઈજા થાય અને વાહનને મોટું નુકસાન થતું દેખાય. આ બધી બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. આર્થિક બાબતમાં આપણે ખૂબ સંભાળીને નિર્ણય લેવાના છે. વ્યાપારિક કામોમાં આપણે પૂરતું ધ્યાન આપીશું અને આ બધી વસ્તુ શાંત મને કરવાની છે, નહીં તો અત્યારે આપણી તકલીફ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી શારીરિક તકલીફ વધે છે અને શારીરિક તકલીફને કારણે તમારા મનમાં એક અલગ પ્રકારનો ગુસ્સો સમાયેલો છે, ઉચાટ ભરેલો છે. આ બધી પરિસ્થિતિમાં આપણે પરિવારમાં સભ્યો સાથે કોઈ જીભાજોડી ન થઈ જાય, કોઈ મનભેદના પ્રસંગો ન બની જાય એની કાળજી રાખવાની છે. જો આવું કંઈક થાય છે તો એ આપણા માટે આગળના ભવિષ્ય માટે મુશ્કેલીભરી પરિસ્થિતિનું નિર્માણ કરી જાય. આ અઠવાડિયામાં છે ને ખૂબ સંભાળીને ચાલજો અને વાણીનો કંટ્રોલ બિલકુલ ગુમાવતા નહીં તો તમારી સ્વતંત્રતા છીનવાતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં અભ્યાસ અંગે તમે ઉતાવળા થતા દેખાવ છો, તો ઉતાવળા નથી થવાનું. શાંત મને ધીરજ રાખીને તમારે તમારા અભ્યાસમાં આગળ વધવાનું છે, જેથી કરીને ઉતાવળમાં કોઈક એવો અભ્યાસ આપણાથી છૂટી ન જાય જે આપણે પરીક્ષામાં મુશ્કેલી સર્જી શકે. ધીરજ રાખીને આગળ વધો. 1-2 કલાક વધુ મહેનત કરી લો, પણ ઉતાવળ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, પ્રેશરના રોગથી પીડા અનુભવી રહેલા છે, એવા લોકોએ ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં તમારા અંગત સંબંધોનો બગાડ તમારી તબિયત પર અસર કરી શકે છે. તો
અહીંયા પણ સાવધાની રાખજો. ખાનપાનમાં પૂરેપૂરી તકેદારી રાખવાની, નહીં તો આ અઠવાડિયામાં તબિયત અંગેની જે ફરિયાદો છે ને તે વધતી દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. મીઠો પ્રસાદ ભગવાનને ધરાવો અને વેચો. તાંબુ પહેરો, એનાથી ફાયદો રહેશે. તો તાંબાનો એક ટુકડો ગજવામાં રાખશો તોય ફાયદો રહેશે. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લો. ભાઈની ભાભીની સેવા કરો. બહેનોએ રોટલી બનાવતી વખતે તવી ગરમ થાય પછી પાણીના છાંટા મારીને પછી રોટલી બનાવવી જોઈએ. ગાયત્રીનો પાઠ અવશ્ય કરો. મીઠી વસ્તુ ખાઓ અને ખવડાવો. હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું છે. અને જે લોકો ધાર્મિક બાબતોમાં જોડાયેલા છે, ક્રિયાકાંડ કરે છે, ધાર્મિક વસ્તુઓ વેચે છે, ધર્મની સાથે રહીને કંઈક નાનું મોટું કામકાજ કરે છે, ગોરપદું કરે છે, કર્મકાંડ કરે છે, એવા લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને સારી આવક તમે ઊભી કરી શકશો. એની સામે તમારા રોજિંદા ખર્ચાઓ વધતા દેખાય છે. પારિવારિક સંબંધોમાં કંઈક એવા આપણે ત્યાં મહેમાનો આવે જેને કારણે આપણો ખર્ચો થઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો ઘણો સારો વેપાર આ અઠવાડિયામાં થઈ શકે છે આપણો. આ અઠવાડિયામાં જે પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે ને અને અનુરૂપ આપણે ચાલશું તો આપણે આપણા જીવનને બચાવી શકીશું. વેપારના સમયમાં આપણો બદલાવ કદાચ આ અઠવાડિયામાં કરવો પડે તો થોડોક ફેરફાર આપણને જો ફાયદો આપતો હોય ને તો અવશ્ય કરવો જોઈએ. અને મિત્રો બહુ ચોક્કસ વાત કહું, ધનરાશિવાળાએ થોડાક સજાગ થઈને ચાલવાનો સમય છે. કારણ કે હવે નજીકના સમયમાં તમારી પર 2.5 વર્ષની પનોતી આવતી દેખાય છે. તો એને આપણે પેલા સામાન્ય એમાં નહીં લઈએ અને એની પર સારો વિચાર કરીશું અને એની તૈયારી સાથે ચાલશું. 4થા સ્થાનનો શનિ આવશે. તો 4થા સ્થાનનો શનિ હંમેશા આર્થિક બાબતોમાં આપણને પરેશાન કરે છે. તો સાવધાની રાખીને ચાલશો તો બચાવ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે, પણ બહેનોએ આ અઠવાડિયામાં સામાજિક સંબંધોમાં થોડુંક ધ્યાન રાખીને ચાલવાનું છે. એમાં અમુક જગ્યા પર વધુ પડતી લાગણી તમને નુકસાન પહોંચાડી શકે છે. તો મારી એક સલાહ છે કે સામાજિક સંબંધોમાં એક સીમા રેખા નક્કી કરીને પછી આગળ ચાલશો તો આ અઠવાડિયામાં સંબંધોથી લાભ કમાઈ શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે, પણ મિત્રો બિનજરૂરી સમય વેડફવો નહીં. બરાબર? નહીં તો મુશ્કેલીઓ વધે અને અભ્યાસમાં આપણે પાછા પડીએ. આ અઠવાડિયામાં થોડીક વધુ મહેનત તમને આવનારા સમયમાં જે પરીક્ષાઓ છે ઘણાની ચાલી પણ રહી છે તે લોકોએ ખૂબ સાવધાની રાખીને આ સમય પસાર કરવાનો છે. એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈ જાઓ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણને વધુ સારા પરિણામ આપે. ધનરાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં થોડી સાવધાની માંગી લઈ છે ભાઈ. પેટ આંતરડાને લગતી તકલીફ આવે, કરોડરજ્જુને લીધે નાની મોટી તકલીફો વધે અને આરામ કરવો પડે. જે લોકોને કરોડરજ્જુની તકલીફ હોય ને અથવા આવે એ લોકોએ સમજીને આરામ કરવો. કરોડરજ્જુની તકલીફને ક્યારે પણ સામાન્ય વિચારો સાથે નહીં જોડજો કે ભાઈ એકાદ દિવસમાં આવી જશે થશે. જો કરોડરજ્જુ એક વખત બગડું તો જીવન ખરાબ થઈ જાય છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય અનિયમિત ખાનપાન તમને તકલીફમાં લાવી શકે છે, તો એનું પણ ધ્યાન રાખજો. મિત્રો વાહન ચલાવતી વખતે બિલકુલ પણ નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિએ કરવાના ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા, એમને તમે આર્થિક મદદ કરી શકો છો, કપડાની, અન્નની, આવી મદદ તમે ચોક્કસ કરજો. જે લોકો પોખરાજ પહેરે છે એ લોકોને વાંધો નથી. જે લોકો નથી પહેરતા એ લોકો એક હળદરનો ગાંઠિયો અઠવાડિયા પૂરતો સાથે રાખવો જરૂરી છે.
પીળા ફૂલ આંગણામાં ઉગાડી શકાય, ચણાની દાળ, કેસર, હળદર આવી વસ્તુઓ દાન કરી શકાય. અને મિત્રો, આ અઠવાડિયાની એક મારી સલાહ, કોઈ પણ વાદ વિવાદમાં આપણે પડવાનું નથી થતું અને ઘરના વડીલોના આશીર્વાદ, એમની સેવા જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સમજી વિચારીને સંભાળીને ચાલવાનું છે. અઠવાડિયાના શરૂઆતના 2 દિવસ તમારા જૂના રોકાણોથી તમને ફાયદો મળતો દેખાશે અને આ ફાયદો તમારા માટે સારો પણ હશે, લાભકર્તા સાબિત થશે. પણ મિત્રો, 2 દિવસ પછી તમારા જ પરિવારના સભ્યો તમારી ખુશામત કરે, તમારી પાસે ન કરવાનું કામ કરાવવાની એક ઓફર તમને આપે અને એ ઓફર જો તમે સ્વીકારો છો, તમારા જીવનમાં ડામાડોળ પરિસ્થિતિઓ ઊભી થવા માટે કોઈ પણ રોકી શકે નહીં. તો આની પર ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. પરિવારના સભ્યોની મનોવૃત્તિ તમારા તરફ બદલાતી દેખાય છે, એ વસ્તુને તમારે ચોક્કસ ધ્યાનમાં લેવાની. પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને તમારા હિત શત્રુઓ તમારી આર્થિક પરિસ્થિતિને અસંતુલિત બનાવવાનો પ્રયત્ન કરે અને એને કારણે તમને મુશ્કેલીઓ થાય. આ અઠવાડિયામાં ઘણા બધા લાલચુ માણસો તમારી સાથે જે જોડાયેલા એ આર્થિક સહાય માટે કોઈ આશા અપેક્ષાઓ તમારી પાસે રાખે અને જો તમે ન કરો તો એ લોકોના વિવેકને ભૂલી જાય અને ખોટો વ્યવહાર તમારી સાથે થઈ શકે. તો અહીંયા બહુ મોટી સાવધાની રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં તબિયતમાં પણ બદલાવ આવતો દેખાય છે, તો અહીંયા પણ ધ્યાન આપજો. પેટમાં, હોજરીમાં કંઈક નાની મોટી તકલીફ આવે, આંતરડામાં તકલીફ આવે, તો આ રીતે આરોગ્યમાં પણ મુશ્કેલીઓ આવતી દેખાય. અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. જીવનસાથી સાથે અથવા જો તમે કોઈને પ્રેમ કરો છો તો એ તમારા અંગત સંબંધોમાં નાની મોટી તકલીફો આવતી દેખાય છે. તમારો સામાજિક વ્યવહાર થોડો કઠોર બનતો દેખાશે ને એને કારણે તમે અણગમાનો સામનો તમારે કરવો પડે. તો બહેનોએ આ સાવધાની જરૂર રાખવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું અભ્યાસની બાબતમાં સારું છે, પણ આરોગ્યની બાબતમાં જોઈએ તો આરોગ્ય તમને સતાવી શકે છે ને એને કારણે તમારા અભ્યાસમાં કોઈ નાની મોટી રૂકાવટો આવે તો એનો સામનો તમારે કરવો પડે. તો મિત્રો, અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે જાંબલી કલર, વાયોલેટ કલર ફાયદાકારક બતાવે છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવાનું છે. ખાવા પીવાની અનિયમિતતા તમારા આરોગ્યને અસર પહોંચાડી શકે છે. મિત્રો, આ અઠવાડિયામાં પરિવારના અણગમાનો સામનો કરવો પડે, એને કારણે તમારી માનસિક પરિસ્થિતિ બગડતી દેખાય છે. તો અહીંયા પણ તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. ઘૂંટણમાં તકલીફ આવી શકે છે, ગુપ્તાંગને લગતી તકલીફ આવી શકે છે. તો આ બધી બીમારીઓમાં સાચવીને ચાલવું જરૂરી. જે લોકોને કફનો પ્રોબ્લેમ છે એ લોકોને છાતી કે ગળાના ભાગે નુકસાની આવતી દેખાય છે, તો કાળજી રાખજો. યોગ્ય સમયે યોગ્ય દવા લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવાની છે. શનિનું સરસવના તેલથી સ્નાન કરવાનું છે. અડદ, કાળા મરી, જવ, તલ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની છે. લોખંડના પાત્રમાં તેલ કાઢી છાયા જોઈને ભગવાનને આ વસ્તુ અર્પણ કરવાની છે. આ અઠવાડિયામાં કોઈ મજૂરના પૈસા બાકી નહીં રાખતા. માછલીઓની સેવા અવશ્ય કરજો. ઘઉં, બદામ આ ભેગું કરીને માછલીને ખવડાવાય. કાકા, મોટા બાપાની સેવા અવશ્ય કરવી. તે સિવાય મિત્રો, કોઈ અંધ વ્યક્તિને ખાવાનું ખવડાવો, કોઈ અપંગને દાન આપવું, એની મદદ કરો. ચોક્કસ શનિની કૃપા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિવાળાએ આ અઠવાડિયું થોડું સંભાળીને શરૂ કરવાનું છે. આ અઠવાડિયામાં મહેનત કરવાની ઈચ્છાઓ મનમાં જાગૃત થતી દેખાય છે, પણ તમે કરી નથી શકવાના. કારણ કે સ્વભાવમાં આળસ ભરેલી છે, તમારાથી મહેનત થતી નથી, તો ક્યાંથી તમે કરી શકશો. તો થોડી શરૂઆત કરો
અને ધીરે ધીરે આગળ વધવાના પ્રયત્ન કરો. થોડા જ સમયમાં તમારો પનોતીનો છેલ્લો પાયો શરૂ થશે અને એ પણ તમને થોડી અસર કરી જશે. તો સાવધાની રાખીને જીવનમાં આગળ વધવાની તૈયારી સાથે ચાલશો તો કામો કરી શકશો. આ અઠવાડિયા પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે, તો એ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો. ધંધામાં થોડીક રાહત આવતી દેખાય છે. વેપારી ભાઈઓને આર્થિક પરિસ્થિતિ મજબૂત બનતી દેખાશે, તો એનો લાભ લેજો અને બચત વધારવાનો પ્રયત્ન અવશ્ય કરજો. નોકરિયાતોએ પણ બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહીને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મિલકત અંગેના નિર્ણયો સમજી વિચારીને લેવા. કાનૂની નિષ્ણાતની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવવાનું. સાચા ખોટા સંબંધોની પરખ તમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂકી શકે છે, અને આ સંબંધોમાં બહુ જ સાવચેતી રાખજો. ખોટો નિર્ણય ન લેવાય એની કાળજી રાખીને ચાલશો તો તકલીફ નહીં આવે. કૌટુંબિક સમસ્યાઓનો સામનો તમે કરી શકશો, એનું નિરાકરણ તમે લાવી શકશો, અને આ બધામાં તમારા વડીલ તમારા સહાયક હશે એ વાત નક્કી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં મન મૂકીને મહેનત કરવાની છે, કારણ કે આ અઠવાડિયામાં કરેલી મહેનતનું પરિણામ આપણે વિલંબથી મળતું દેખાશે, પણ પરિણામ સારું મળવાનું છે. તો મહેનત કરવામાં પાછી પાની નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ડાર્ક પીળો, જે એકદમ ગહેરો પીળો કલર છે, તે ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે છાતીની નીચેના ભાગથી શરૂઆત થાય, મતલબ પેટથી પગના અંગૂઠા સુધીની જે શરીરની રચના છે ને, એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. તો અહીંયા તમારે ખાવા પીવામાં, ચાલવા ઉઠવામાં, મસલ્સના દુખાવામાં અને કરોડરજ્જુનો જે નીચેનો ભાગ છે એમાં ખાસ સાવધાની રાખવાની છે કે અહીંયા આ ભાગોમાં કોઈ ખરાબી ના આવે, અને આવે ને તો યોગ્ય આરામ, યોગ્ય દવા અને યોગ્ય ડાક્ટરની યોગ્ય સલાહ આપણે લેવી જોઈએ, નહીં તો મુશ્કેલીઓ વધે. બરાબર? તો સાવધાની રાખજો અને ખાસ કરીને વાહન ચલાવવામાં ધ્યાન રાખજો. વાહન ચલાવવામાં નાની મોટી ઈજા સંભવિત રીતે દેખાય છે, તો આ કાળજી પણ આપણે રાખીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, કાળા અડદ માથા પરથી ઉવારીને માછલીઓને ખવડાવવા જોઈએ. સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવવું જોઈએ. કોઈ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ. નહાતી વખતે ચંપલ પહેરીને નાહજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. સાપને મારતા નહીં, કોઈ મજૂરની મજૂરી બાકી નહીં રાખતા. કાકા મોટા બાપાની સેવા અને કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોની સેવા અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું છે. તમારા જીવનમાં આગળ વધવા માટે તમારે નવો દ્રષ્ટિકોણ જીવનમાં ઉમેરવાની જરૂરિયાત છે, અને આ ઉમેરવામાં તમે સફળ થયા તો આ અઠવાડિયું ખરેખર બહુ સારા અને મોટા લાભ અપાવી જાય. આ અઠવાડિયામાં તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રિય વ્યક્તિ સાથે તમે આગળ વધી શકશો, કામને મજબૂતી આપી શકશો. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં થોડુંક સંભાળીને ચાલજો. નાના મોટા ચડાવ ઉતાર પછી આર્થિક પરિસ્થિતિ આપણે મજબૂત કરી શકીશું. આ અઠવાડિયામાં મીન રાશિવાળાએ બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં તમે તમારા સામાજિક સ્તરને જાળવવામાં સફળ થયા ને તો તમારી આર્થિક પરિસ્થિતિનું નિર્માણ એની જાતે થતું દેખાશે. આ અઠવાડિયામાં તમને નસીબની બાબતમાં 2 વસ્તુનો અનુભવ થશે. એક નસીબની શક્તિ અને નસીબની ગતિ, અને તમારે સ્વીકારવી પડશે. તમને ખ્યાલ આવશે કે ભાઈ નસીબ શું છે, કઈ ગતિએ ચાલે છે, કઈ રીતે ચાલે છે, એનો અનુભવ ચોક્કસ થશે. આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ અઠવાડિયામાં તમારે દ્રઢ મનોબળ સાથે આગળ વધવાની જરૂરિયાત છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું.
બહેનો આ અઠવાડિયામાં વફાદારીનો બહુ મોટો આગ્રહ રાખીને ચાલશે. ચોક્કસ તમારી સાથે વફાદારીનો અનુભવ થશે, તમને વફાદારી મળશે. આ અઠવાડિયામાં જેટલો આત્મવિશ્વાસ તમે કેળવશો ને એટલી મજબૂતી જીવનમાં આપણે લાવી શકશું. આ બધું સામેલ છતાં પણ આપણે એક અસલામતીનો અનુભવ થશે, પણ એમાં ડરવાની જરૂરિયાત નથી. જીવન સરસ દિશામાં આગળ વધી રહ્યું છે, એનો લાભ લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સાચવવાનું છે. તમારી મહેનતના પ્રમાણમાં કદાચ તમને પૂરતું ફળ ન મળે, પણ નિરાશ નહીં થતા. આજની કરેલી મહેનત ખાડે નથી જવાની, એનું પરિણામ આપણે આગળના સમયમાં અવશ્ય મળવાનું છે. તો નિરાશાને ખંખેરીને આગળ ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે કયો કલર અને કયો અંક આપણા માટે સારો તે જાણવાનો. મીન રાશિવાળા માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડું સંભાળીને ચાલજો. પેટમાં આંતરડામાં ગરમી થતી દેખાય છે, ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો પેટનો રોગ વધી શકે છે. જે લોકોએ પહેલેથી આંખોના ઓપરેશન કરાવ્યા છે એ લોકોએ સંભાળીને ચાલવાનું છે. હાર્ટને લગતી જે તકલીફો છે એની પર પણ તમારે પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો હાર્ટને લગતી તકલીફ વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી મન દુઃખના પ્રસંગોથી દૂર રહેવું, ટેન્શનથી દૂર રહેવું, નહીં તો માથાનો રોગ વકરી શકે છે અને હાર્ટ સંબંધિત તકલીફ વધે. તો આનાથી દૂર રહેશો તો ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, કોઈ ગરડા બ્રાહ્મણની સેવા કરવી જોઈએ, ગરડા બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ, કેસર હળદરનો ચાંદલો કરવો, ગળામાં ખોટી માળાઓ નહીં પહેરતા, પહેરો તો સોનું ચાંદી પહેરવાની છૂટ, પિતાની સેવા, પિતા જેવા વડીલોની સેવા, ચણાની દાળનું દાન, હળદર કેસરનું તિલક. મિત્રો, 2 પરેજી કહું છું એ પાળજો. કોઈને છેતરતા નહીં અને કોઈની સાથે ખોટો વ્યવહાર કરતા નહીં, અને ભગવાન શ્રી નારાયણની આરાધના અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.